વેલકમ ટુ કરંટ અફેર્સ વિથ અમિત શુક્લા। તો પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષામાં 28 ડિસેમ્બરના ઇતિહાસથી કેવા પ્રકારના સવાલ પૂછાઈ શકે તો એની ચર્ચા કરીશું આજના દિવસના ઇતિહાસમાં। તો આજે છે 28 ડિસેમ્બર। તો 28 ડિસેમ્બર 1885 ના રોજ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ। તો અહીંથી શું સવાલ બની શકે કે ભાઈ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપક કોણ હતા? તો ભાઈ એઓ હ્યુમ સાહેબ। કોણ હતા? તો તમે કહેશો એઓ હ્યુમ સાહેબ। इंडियन नेशनल कांग्रेस राइट की पहली बैठक बनी माने कि पहला प्रमुख कौन था? व्योमेश चंद्र बैनर्जी साहब। इंडियन नेशनल कांग्रेस की स्थापना थई तो ते समय वाइसरॉय कौन था? तो તમે કહેશો ભાઈ ડફરીન સાહેબ, રાઈટ? ઓકે, આ પહેલી બેઠક ક્યાં યોજાઈ? મુંબઈમાં યોજાઈ। ક્યાં યોજાવાની હતી? પુણેમાં, બટ પુણેમાં પ્લેગ ફાટ્યો હતો તો જેના કારણે આ બેઠક બની મુંબઈમાં। મુંબઈમાં ક્યાં આગળ? ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજ। આમાં કેટલા રિપ્રેઝેન્ટર રહ્યા? તો પહેલી બેઠકમાં 72 પ્રતિનિધિઓ હાજર રહ્યા। પહેલા અધિવેશનમાં કેટલા હાજર રહ્યા? 72 પ્રતિનિધિઓ। તો આટલા ફેક્ટ્સ ખબર હોવા જોઈએ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ। ઓકે, ધીરુભાઈ અંબાણી સાહેબનો જન્મદિવસ 28 ડિસેમ્બર 1932 છે, જેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક અને ભારતીય ઉદ્યોગ જગતના પિતામહ। સાથે સાથે વર્ષ 2016માં તેમને મરણોત્તર પદ્મ વિભૂષણ મળ્યું। કોને? ધીરુભાઈ અંબાણી સાહેબને। તો આ તથ્ય જરૂર ધ્યાનમાં રાખો। રતન ટાટા સાહેબનો જન્મદિવસ છે 28 ડિસેમ્બર 1937, જેઓ નેનો કાર, સામાન્ય માણસનું સપનું પૂરું કર્યું નેનો કાર દ્વારા। સાથે સાથે તેમને 2008માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા। તો આ જરૂર ધ્યાનમાં રાખો। સુમિત્રા નંદન સાહેબ, જેમની પુણ્યતિથિ છે 28 ડિસેમ્બર, ઠીક છે ને? તો ભાઈ આ કેમ ચર્ચિત છે? તો ભાઈ સુમિત્રા નંદન સાહેબ પહેલા જ્ઞાનપીઠ વિજેતા બન્યા છે હિન્દી ભાષાના સાહિત્ય માટે, ઠીક છે ને? તો હિન્દી સાહિત્ય માટે પહેલા જ્ઞાનપીઠ વિજેતા પૂછે તો સુમિત્રા નંદન પંત સાહેબ। સવાલ ચેન્જ કરી દે, પહેલા ગુજરાતી કોણ હોય છે જેઓ જ્ઞાનપીઠ જીતે છે? તો કોને યાદ કરશો? ઉમાશંકર જોશી સાહેબને, ઠીક છે ને? શેના માટે જીતે છે? તો તમને યાદ આવશે નિશ્ચિત માટે, જો યાદ કરી શકો છો, ઠીક છે? સાથે સાથે જો કનેક્ટ કરો કે ભાઈ હાલમાં છત્તીસગઢના પહેલા જ્ઞાનપીઠ વિજેતા વિનોદ કુમાર શુક્લા સાહેબનું નિધન થાય છે, તો એ બી યાદ કરી શકો। તો આમનું અવસાન ક્યારે થયેલું? 28 ડિસેમ્બર 1977। વિશ્વના ઐતિહાસિક ઘટનાઓમાં પહેલું સિનેમા પ્રદર્શન લ્યુમિનેર ભાઈઓ દ્વારા પેરિસમાં 28 ડિસેમ્બર 1895 ના રોજ। વેસ્ટમિન્સ્ટર એબી, તો ભાઈ લંડનનું પ્રખ્યાત વેસ્ટમિન્સ્ટર એબી ચર્ચ આજે પવિત્ર કરવામાં આવ્યું હતું। ક્યારે? 28 ડિસેમ્બર 1065। તો આ તમે સવાલ દેખી શકો આજના દિવસથી। તો ભાઈ આ હતી આજના દિવસની કહાની। જો આજના દિવસનો ઇતિહાસ પસંદ આવતો તો લાઈક શેર જરૂર કરો।